તાપી વડા મથક વ્યારા ખાતે આજે એક રાષ્ટ્ર એક ચૂંટણી સંદર્ભે પ્રબુદ્ધ નાગરિક સંમેલનનું આયોજન। વડા મથક વ્યારા ખાતે આજે એક રાષ્ટ્ર એક ચૂંટણી સંદર્ભે પ્રબુદ્ધ નાગરિક સંમેલનનું આયોજન। તાપી જિલ્લાના વડા મથક વ્યારા ખાતે આજે એક રાષ્ટ્ર એક ચૂંટણી સંદર્ભે પ્રબુદ્ધ નાગરિક સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે ગુજરાત પ્રદેશ ભાજપના શીતલ સોની ઉપસ્થિત રહી પ્રાસંગિક ઉદ્બોધન કર્યું હતું। એક રાષ્ટ્ર એક ચૂંટણી અંગેનું નાગરિક સંમેલન વ્યારાના સિનિયર સિટીઝન ક્લબ ખાતે રાખવામાં આવ્યું હતું। આ પ્રસંગે ઉપસ્થિત પ્રબુદ્ધ નાગરિકોને સમારંભના અધ્યક્ષ અને ગુજરાત પ્રદેશ ભાજપના મંત્રી શીતલ સોની દ્વારા કાર્યક્રમનો ઉદ્દેશ સ્પષ્ટ કરી પ્રાસંગિક ઉદ્બોધન કર્યું હતું। કાર્યક્રમમાં વ્યારા વિધાનસભા બેઠકના ધારાસભ્ય મોહન કોકણી સહિત ભારતીય જનતા પાર્ટીના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા। આજે 171 વ્યારા વિધાનસભામાં એક રાષ્ટ્ર એક ચૂંટણીના સમર્થનમાં આજે પ્રબુદ્ધ નાગરિક સંમેલનમાં અહીં અમારા ધારાસભ્યશ્રી અને જિલ્લા પ્રમુખ અમારા સુરેશભાઈ અને મોહનભાઈના સાનિધ્યમાં એમના નેતૃત્વમાં આજે અહીંયા ખૂબ મોટી સંખ્યામાં વન નેશન વન ઇલેક્શન માટેના સમર્થનમાં અહીંયા અમે સૌ એકત્રિત થયા છે। શા માટે વન નેશન વન ઇલેક્શન શા માટે એના માટેની એક જે રચના છે કે ભાઈ આજે ભારત દેશમાં જે બંધારણમાં જે સુધારો કર્યો છે એ સુધારો અને શાના માટે કરવો જોઈએ અને આના માટે સમર્થન શા માટે આપવું જોઈએ એના માટેની અમુક અમારી જે વાતો છે એ અમે અહીંયા પ્રબુદ્ધ નાગરિકો સાથેની કરી છે। જે આર્થિક ખર્ચો વધી ગયો છે, જે 5 વર્ષમાં જેટલી પણ ચૂંટણીઓ આવે છે એ દરેક ચૂંટણીમાં અલગ અલગ આર્થિક બોજો વધી રહ્યો છે, જેમાં અને સાથે સાથે વહીવટી તંત્રને પણ જે એડમિનિસ્ટ્રેટિવ ખર્ચ છે એ પણ વધી રહ્યું છે। આપણી સુરક્ષા માટેના જે સુરક્ષિત આપણા સુરક્ષા દળો છે એમના પર પણ બોજો વધી રહ્યો છે। આવી ઘણી બધી વાતો છે કે જેમાં આપણે ઘટાડો કરીને એક સાથે એક ચૂંટણી આખા દેશમાં લાવીએ તો આપણા ભારતનો જીડીપી પણ ખૂબ આપણે વધારી શકીએ છીએ અને આ જે પૈસા બચી રહ્યા છે એ પૈસાનો આપણે જે ખર્ચ છે એ ભારતના વિકાસ માટે અને છેવાડાના માનવીના જે કહીએ ને એમના ઉત્થાન માટેની જે અમારી જે ભારતીય જનતા પાર્ટી અને મોદી સાહેબના સરકાર નેતૃત્વ વાળી સરકાર છે એમાં એમના માટેની યોજનાઓ થકી અમે એનો વિકાસ કરવા માંગીએ છીએ। 2047માં ભારતનું જે સ્વપ્ન છે કે જે એક કહીએ કે 100 વર્ષ જ્યારે આઝાદીના પૂર્ણ કરશે ત્યારે ફરીથી ભારત એક ઉચ્ચ શિખર પર વિશ્વમાં પહોંચશે એના સમર્થનમાં એના અમે ભાગરૂપે વિકાસના રાહે ચાલવા માટે એક વન નેશન વન ઇલેક્શન અમે સૌ સમર્થન આપવા માટે અહીંયા એક ગોષ્ઠી